છેલ્લા ઘણા સમયથી ગોંડલ ચર્ચાનું કારણ બન્યું છે। આપણે જોયું હતું કે ગોંડલ યુટ્યુબર બન્ની ગજેરાની ધરપકડ કરવામાં આવી હતી ને એને જે લઈને જે કોંગ્રેસના અગ્રણી દિનેશ પાતર છે ને તેની સાથે પાટીદાર યુવક પિયુષ રાદડિયા છે તે લોકોની પણ ક્યાંક ધરપકડ કરવામાં આવી હતી ને તે લોકો દ્વારા એવા પણ આક્ષેપ મૂકવામાં આવ્યા હતા કે પોલીસ દ્વારા તેમના ઉપર ટોર્ચર કરવામાં આવ્યું છે। પરંતુ હવે ક્યાંક પાટીદાર યુવક જે પિયુષ રાદડિયા છે તેમને સીધી જ ફરિયાદ ગોંડલ પોલીસની સામે કરી છે। શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી ગોંડલમાંથી એક બાદ એક અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ખાસ કરીને ગોંડલના પિયુષ રાદડિયાએ અંતે પોલીસને કાયદાના પાઠ ભણાવવા કોર્ટના દ્વાર ખખડાવ્યા છે। પિયુષ રાદડિયાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિતના અનેક લોકોની સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસ સ્ટેશનમાં પોલીસે કાયદો હાથમાં લઈને કરેલા અત્યાચાર મામલે ફરિયાદ કરવામાં આવી છે। બંને ગજેરા કેસમાં મદદગારીમાં નામ આવ્યા બાદ પોલીસે ટોર્ચર કર્યાનો આક્ષેપ બાદ હવે કોર્ટમાં ફરિયાદ કરતા અત્યારે હાલ ચકચાર મચ્યું છે। પિયુષ રાદડિયાએ પ્રથમ રાજ્ય પોલીસ વડા ડીજીપીને ઈમેલ મારફતે ફરિયાદ કરી હોવાની પણ વિગતો સામે આવી રહી છે। ત્યારે કોર્ટમાં તાલુકા પીઆઈ છે તેની સાથે જે કોન્સ્ટેબલ છે તે દરેક લોકોના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે અને ક્યાંક પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા કેમિકલ વાળું પાણી પીવડાવીને માર માર્યો અને પટ્ટા મારવામાં આવ્યો હોય તેવી પણ ક્યાંક ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવી છે। એટલે કે આખરે ગોંડલમાં પિયુષ રાદડિયાએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને આ જ કોર્ટના દ્વાર ખખડાવવાથી અત્યારે હાલ પોલીસ બેડામાં પણ મોટો ખળભળાટ મચી જવા પામ્યો છે। સૌથી પહેલા તો પાટીદાર યુવક પિયુષ રાદડિયા આ મામલે શું કહી રહ્યા છે તે સાંભળીએ। જે તારીખ 17/5/2025 થી તારીખ 20 સુધી સતત મારી ઉપર જે ખોટી એફઆઈઆરો થઈ એના અનુસંધાને 17 તારીખે કોઈ પણ પ્રકારની નોટિસ વગર ગોંડલ કોર્ટની બહાર જ્યાં અમે ઊભા હતા ત્યાં એલસીબી આવી અને પૂછપરછના બાને બળજબરીપૂર્વક અમારો મોબાઈલ લઈ લીધો। ત્યાંથી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા। ત્યાં તાલુકા પોલીસ સ્ટેશનની અંદરમાં જે અમારી ઉપર 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યું એ 3rd ડિગ્રી ટોર્ચરમાં તાલુકા પોસ્ટેના પીઆઈ એડી પરમાર, પીએસઆઈ જાડેજા અને 3 કોન્સ્ટેબલોએ જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના કેમ્પસમાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગની અંદરમાં અમને પાણી પાયું, જે પાણી નાક અને મોઢા વાટે અમારા ફેફસા અને અમારા પેટમાં ગયું, જેથી કરીને એ જે અમાનુષી યાતના અમારી પર ગુજારી ત્યાંથી અટકતું ન હોય તેમ સાંજે પણ એલસીબી પીઆઈની હાજરીમાં મને પગના પાટા વડે એડી પરમારે પોતાની જ ચેમ્બરમાં માર માર્યો। ત્યાંથી નથી અટકતા તારીખ બીજે દિવસે એટલે કે 18 તારીખે પણ સવારના પોરમાં 11 વાગ્યામાં મને કીધું કે તું જે કાંઈ હોય સાચા ખોટા નામ દઈ દે, પણ મેં કોઈના ખોટા નામ મારે દેવા નહોતા કારણ કે કોઈ આમાં ઇન્વોલ્વ નહોતું, હું પણ ઇન્વોલ્વ નહોતો એટલે મારે વધારે કોઈને ખોટી રીતે સંડોવા નહોતા। જેથી મેં કરીને કીધું કે સાહેબ કાલે જ તમે મારી ઉપર આટલું બધું અત્યાચાર કર્યો છે તો મારે જે કહેવાનું હતું કાલે જ કહી દીધું। તેમ છતાં પણ એમને તેનસિંહ ચુડાસમાને બોલાવી અને તેનસિંહ ચુડાસમાએ મને મારા પગ ઉપર પટ્ટા માર્યા અને બીજા એક કોન્સ્ટેબલે પણ જે મારા પગમાં પટ્ટા માર્યા, જેને હું નામથી નથી ઓળખતો પણ જોઈએ ઓળખી જાઉં। આ સમગ્ર બાબતની અંદરમાં ત્યારથી હું નીકળી અને મારે વારંવાર કોર્ટમાં ફરિયાદ કરવા માટે જાવું હતું એટલે મેં બીજી જે પોલીસ સ્ટેશને ગયો ત્યાં મેં કીધું કે મારે જામીન નથી લેવા, મને કોર્ટમાં લઈ જાઓ, પણ બધાય સગરી હકીકતથી વાકેફ હતા એટલે કોઈ પણ મને કોર્ટમાં લઈ ન ગયા। કોઈ પણ જગ્યાએ જે નિયમોનું પાલન થવું જોઈએ, નોટિસ આપીને અમે 1-2 દિવસનો સમય આવવો જોઈએ, એ સમય પણ આપ્યો નથી। બધી જગ્યાએ એકને એક ઉપરથી સૂચના હોય, રાજકીય પ્રેશર હોય, તમારી ઉપર આ કરવું પડશે અને 24 કલાક રાખવા પડશે। આવી રીતે જે અમને વારંવાર 4 પોલીસ સ્ટેશનમાં ફેરવા, ત્યારબાદ અમારી તબિયત નાદુરસ્ત થઈ તે જગ્યાએ પણ આઈડી પરમાર આવીને અમને ધમકાવે છે કે તું કોઈને કહીશ તો તને અમિત ખૂટના કેસમાં ખોટો ફસાવી દઈશ, ગંભીર ગુનાઓમાં ખોટો ફસાવી દઈશ, આવી અમને ધમકી આપી ના છૂટકે છેલ્લે અમે હારી થાકી અમારી તબિયત લથડી ત્યારે અમને જે અહીંથી સિવિલ હોસ્પિટલેથી રાજકોટ ખાતે લઈ ગયા અને રાજકોટ ખાતેથી અમે જે ફરિયાદ કરેલી, જે મારા મધરે પણ તે દિવસે અહીંયા ગોંડલ કોર્ટમાં ફરિયાદ કરેલી, એ અનુસંધાને અમે આજે ગોંડલ નામદાર કોર્ટની અંદરમાં ફરિયાદ કરી છે। ગઈકાલે પણ મેં રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાહેબને પણ મેં મેલ મારફતે જાણ કરી છે। આજે એમનો રિટર્ન મેલ પણ આવી ગયો છે એસપી સાહેબને। જોઈએ હવે મને કોર્ટ પાસેથી આશા છે પણ વિકાસ સાહેબ પાસેથી પણ આશા છે કે મને ન્યાય મળશે અને આગામી દિવસોમાં મને અહીંયાથી ન્યાય નહીં મળે તો મારી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધીની તૈયારી છે। આગામી રણનીતિ તમારી શું છે? રણનીતિ તો કાંઈ નહીં, બસ જે અમારી પર અત્યાચાર થયો છે એ અત્યાચારની સામે અમે પગલાં લેશું અને જે અમારી પર ખોટા કેસો કર્યા છે એ કેસો અમે નામદાર હાઈકોર્ટમાં જઈ અને હકીકત વાકેફ કરીને અમારા કેસો જે છે એ કોષ કરવાની
તજવીજ હાથ ધરશું. કોની મદદગારીમાં તમને અટક કરવામાં આવી? બન્ની ગજેરાની ખોટી મદદગારીમાં જે બન્ની ગજેરાને મેં મદદગારી કરી હતી એ માત્ર ને માત્ર પાટીદાર સમાજનો હોય, એમને 1 માસનો દીકરો હોય. મારા મિત્રના કહેવાથી મેં એની સાથે જે કંઈ મદદ કરેલી એ મિત્રતાની નાતે અને પાટીદાર સમાજનો હોય એના નાતે મદદ કરેલી, પણ તેમ છતાં કોઈ રાજકીય ઇશારે અમને ખોટી રીતે સંડોવી દીધા. આમાં કોના વિરુદ્ધ આજે ફરિયાદ દાખલ કરવામાં? ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એડી પરમાર સાહેબ, પીએસઆઈ આરજે જાડેજા, તેનસિંહ ચુડાસમા કોન્સ્ટેબલ અને અન્ય 4 અજાણ્યા કોન્સ્ટેબલો કે જેમને હું જોઈએ ઓળખી જાય એમની વિરુદ્ધ મેં ફરિયાદ કરેલી છે. એટલે જે પ્રમાણે અત્યારે હાલ તેમના દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને ખાસ કરીને અત્યારે હાલ અનેક એવી વિગતો પણ સામે આવી રહી છે કે જ્યારથી તેમના દ્વારા ગોંડલ પોલીસની સામે ફરિયાદ કરવામાં આવી છે ત્યારથી પોલીસ છે એ લોકોમાં પણ ક્યાંક ચકચાર મચી જવા પામી છે, મોટો ખળભળાટ થયો છે. હવે આગળ આના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.